મિત્રો કોમ્પ્યુટર કોર્સ તો બધાને આવડે, કોમ્પ્યુટર આવડતું હોય છે, પણ કોમ્પ્યુટરની વ્યાખ્યા ઇંગ્લિશમાં શું થાય કોઈને નથી આવડતી. આજે હું તમને કોમ્પ્યુટરની ઇંગ્લિશ વ્યાખ્યા શીખવાડી રહ્યો છું કે કોમ્પ્યુટર ઇઝ એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ which can perform numeric calculation, editing text, creating picture and graphs and translating language. આ એની ઇંગ્લિશમાં વ્યાખ્યા છે. એટલે કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક મશીન છે જેનું કાર્ય પિક્ચર બનાવવાનું, ટેક્સ્ટને એડ કરવાની, ગ્રાફ ઉમેરવાનું અને ભાષાનો અનુવાદ કરવાનો છે. આ એની ઇંગ્લિશમાં વ્યાખ્યા અને ગુજરાતીમાં વ્યાખ્યા છે. અને ઘણાને કોમ્પ્યુટર આવડતી હોય પણ એની ઇંગ્લિશમાં ડેફિનેશન ના આવડતી તો શું કામની આમ. એટલે હું તો કોમ્પ્યુટર ટીચર છું એટલે મને તો આવડે છે. આગલા વિડીયોમાં હું તમને એ સમજાવીશ કે કોમ્પ્યુટરના કયો કોર્સ કયા ફાયદા છે. અત્યારે કોમ્પ્યુટરના કોર્સમાં MS ઓફિસ ચાલે છે, ટેલી ચાલે છે, પછી સી લેંગ્વેજ અને C++, પછી ફોટોશોપ, કોરેલ ડ્રો, પેજમેકર, ફોક્સ પ્રો, પછી VB.NET, પછી PHP, HTML, પછી એ રીતના કોર્સ બધા ચાલી રહ્યા છે. એમાંથી કયો કોર્સ ક્યાં ફાયદો કરે એના વિશે હું તમને આગળની માહિતી આપીશ. ત્યારે હું તમને કોમ્પ્યુટરની ડેફિનેશન અને કોમ્પ્યુટરના કોર્સ વિશે માહિતી આપી. કયો કોર્સ હોય કોમ્પ્યુટરમાં. કોમ્પ્યુટરમાં કોર્સ તો ઘણા છે. કોમ્પ્યુટર એક દરિયો છે, જેટલું શીખો એટલું થોડું જ છે. કોમ્પ્યુટરમાં કોઈ માસ્ટર ન હોય, કારણ કે એટલો કોમ્પ્યુટર છે કે એ બધું શીખી લે તો પાગલ થઈ જાય. કોમ્પ્યુટરમાં ઘણા બધા કોર્સ આવે છે. મકાનની ડિઝાઇન માટે AutoCAD આવે છે, પછી ડેટાબેઝ માટે Oracle SQL સર્વર આવે છે. એ રીતના કોર્સ હોય છે. મારો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.